સુરત શહેરના લગ્નના વરઘોડામાં 3 રાઉન્ડ ફાયરિંગ, 2 લોકો થયા ઇજાગ્રસ્ત. લગ્નના વરઘોડામાં ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી. 3 રાઉન્ડ ફાયરિંગ થતા લોકોમાં દોડધામ મચી ગઈ. બીજી તરફ એવી પણ માહિતી સામે આવી છે કે 2 લોકો આ ઘટનામાં ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. સુરતના ડિંડોલીમાં ઘટના બનતા પોલીસે વધુ તપાસ હાથ ધરી. ત્યારે પોલીસે આ કેસમાં આસપાસના સીસીટીવીની પણ મદદ લીધી છે. લગ્નનો વરઘોડો જોઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક 3 રાઉન્ડ ફાયરિંગ થતા લોકોમાં દોડધામ મચી. બંદૂકમાંથી મિસ ફાયર થતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા અને બંને લોકોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. કેક શોપના માલિક ઉમેશ તિવારીએ આ ફાયરિંગ કર્યું હોવાની ચર્ચા. લાયસન્સવાળી બંદૂકથી ફાયરિંગ કર્યું છે તો ડિંડોલી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. આરોપીની પોલીસે પૂછપરછ કરી છે અને બંદૂકના લાયસન્સ સહિતની વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે. લગ્નમાં ખુશ થઈને આરોપીએ હવામાં ફાયરિંગ કર્યું, જે હાથનું બેલેન્સ ખસી જતા મિસ ફાયર થયું અને પોલીસે આ મામલે આરોપીનું લાયસન્સ રદ કરે છે કે નહીં તે હવે જોવાનું રહ્યું. જો ફાયરિંગમાં કોઈનું મોત થયું હોત તો લગ્ન પ્રસંગમાં શું હાલત થાત તે તમે પણ વિચારી શકો છો. તમે જ્યારે પણ આવી રીતે ફાયરિંગ કરો તો એકવાર અવશ્ય ધ્યાન રાખો કે આસપાસ કોઈ ઊભું હોય તો દૂર થઈ જઈને ફાયરિંગ કરો, જેના કારણે આવી ઘટનાઓ ના બને અને કોઈનો જીવ ઇજાગ્રસ્ત ન થાય. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રિવોલ્વર માલિક અને મિત્ર ઇજાગ્રસ્ત થયા છે અને બંને ખાનગી હોસ્પિટલમાં હાલમાં દાખલ છે. રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત.